ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રોને। આજે સરસ મજાનો વરસાદ આવી ગયો છે અને વરસાદમાં આપણને શું યાદ આવે? ભજીયા, અને એ પણ કાંદાના। તો આજે જો મેં કાંદા અને મરચાંના ભજીયા બનાવી કાઢું સરસ મજાના। જો પછી કાંદાને કાપી અને આ રીતે એને છૂટા છૂટા કરી દેવાના, એટલે તમારા ભજીયા કુરકુરે જેવા બને। આવી રીતે કાંદામાં ચણાનો લોટ નાખી પાણી નહીં નાખવાનું અને બધું મિક્સ કરી દેવાનું। પાણી નાખશો ને તો નહીં મજા આવે, એટલે આ રીતે જ એને કરવું પડે। થોડુંક મીઠું નાખી દેવાનું, અને તમે તીખાશ ખાતા હો તો પછી લાલ મરચું ને બધું જ નખાય। જો પછી એને ધીમા તાપે કઢાઈમાં નાખી અને કરી લેવાના। મસ્ત કુરકુરે જેવા લાગે, સ્વાદમાં બહુ જ મસ્ત લાગે। તો તૈયાર છે આપણા કાંદા અને મરચાંના કુરકુરે જેવા ભજીયા। સ્વાદમાં બહુ સરસ લાગે છે। તો બધાને જય શ્રી કૃષ્ણ। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ, જય માતાજી।